કુંભ રાશિવાળા લોકોનો મે મહિનો કેવો જવાનો છે? ચલો એક પાઇલ સિલેક્ટ કરી લો, આપણે જોઈએ. જેમણે પાઇલ 1 સિલેક્ટ કરી છે એમને એવું દેખાઈ રહ્યું છે કે તમને ફેમિલી લાઈફમાં એવું બની શકે છે કે તમને એવું લાગે કે હું બંધાઈ ગઈ છું કે બંધાઈ ગયો છું. તમે તમારી લાઈફ ફ્રીલી તમે તમારી રીતે જીવી શકતા નથી એવું તમને ફીલ થઈ રહ્યું છે, એવું બંધન તમને દેખાઈ રહ્યું છે ફેમિલી લાઈફમાં. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈને આંખને લગતો પ્રોબ્લેમ આવી શકે છે, હેલ્થ ઇસ્યુ, કમરને લગતો કે પગને લગતો હેલ્થ ઇસ્યુ તમને આવી શકે છે મે મહિનામાં. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે જે કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું એ રૂપીઝ ડૂબી ગયા છે એટલે તમે ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યા છો. અને નવા ઇન્વેસ્ટમેન્ટ માટે તો ચોખ્ખી નો કાર્ડ છે, મતલબ કે નવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. ગાઈડન્સ તમારા માટે એ છે કે સક્સેસ, મતલબ કે આ જે વ્યક્તિ છે એ સક્સેસમાં ભાન ભૂલી ગયો છે અને હાથ ખુલ્લા મૂકીને એ પોતાની સક્સેસને એન્જોય કરી રહ્યો છે. પણ આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ સક્સેસ સુધી પહોંચ્યો તો એમાં જે વ્યક્તિઓએ જે લોકોએ એમને હેલ્પ કરી છે એનું એના પ્રત્યે એને ગ્રેટિટ્યૂડનો ભાવ રાખવાનો છે, થેન્ક્સનો ભાવ રાખવાનો છે. બધી સક્સેસનો ક્રેડિટ પોતે લેવાનો નથી. આ એક તમારા માટે ગાઈડન્સ છે.